આવ્યો અરે વરિયાળી મારી 12 મહિના સીઝન મજા નહીં આવતી હારી. સાચી વાત સર. વરિયાળીમાં હારી બહુ તકલીફ બહુ પડે સારું વધારે પેલી એ સારી મજૂરી બહુ સારી. કોઈની વરિયાળીમાં સાર નહીં અમારે. એટલે વરિયાળીમાં નહીં વાવતો વરિયાળી 2 વર્ષ બંધ જ કરી દીધી હું. ઢોર બહુ કર્યું નાખે હાલ તમે તબેલ કોઈને ઢોરોનું હોય આપણે ખેતરમાં ઢોર જ કરી નાખે બધા ટોટલ બધા મોટા ભાગ આપણા ઢોર જ છે બધા ઢોરોનું કામ ચાલુ સાલ ભાગ્યો લાવ્યો છે ખાડો બાજુનું ગામના આપણો ભાગ્યો છે અને ઢોરોનું કામ કરાવવાનું એનું રાખેલું છે મજૂરીને હમણાં આવશે તો દૂધ લઈને આપણે આવશે ભાગ્યો હાલ તૈયાર ડિસાઈ દૂધવાળા ડેરી જોયું છે ભાગ્યો મારું ભાગ્ય હવે આવવાનું તૈયાર ડિસ હવે દૂધ ડેરી જોયું ને દૂધવાળા હવે આવતું જ હશે. મને થોડું ટેકો આલું હું એક ભાગ્યો રાખું. હા વાંધો નહીં લઈ જજો તમે તાર બાકી તમે લઈ જાઓ પૈસા લઈ જજો આપણે. પૈસા આલજો. હા વાંધો નહીં હું હાલે તમારે પૈસા તમે તાર તમે કહો આપણે ઢોર વધારે છે ને એટલા. હા તો વાંધો નહીં તમે વધારજો ઢોર બોર તમે તાર પૈસા હું તમને હાલે આલજો. અમારા ભાગ્યો પેલા આંખોમાં પાણી બેવફા સદમ તારે બહુ મહેરબાની નથી પાવતી. એટલે દૂધમાં ગરબા લાગો મને સારું આ છે દૂધ વાળું પણ લીટર લખ્યું છે તો ખોણે નહીં ખાયો નહીં હું ખોણ નહીં કાઢી નહીં બાકી ગાડી અસર ઉતારી પૂરો થઈ ગયો છે. ના થાય પૂરું થઈ લે આપણો કોણ ના ના આ ભાઈને ખબર ભાઈ આજે જાય ઉતારી છે. એક તગારા પડે છે આ ફોતરી ખાલી. બેણી મેકતો તું પેલા જજે પેલા બેણી મેકીને ધોઈને બેણી વેચે પાછો ઉપર ઉધી પાડજે કુંડી ઉપર. મને લાગ્યા ભાગ્યોનું દૂધ વેચી મારે. અમારા હારો ખરાબ ભાગ્યો સારે બેસો એ તો આપણે ખોણે છે તો મારા હારા ફેટમાં જોજો ગરબાના મારે દૂધમાં લોચા માટે બધા એના પર જોવું પડશે. કોઈ તો કરવું પડશે એના આપવા દો આ ફેટમાં લોચા મારે તમે ત્યાં અલા ફેટ આવતા નહીં. કેમ ફેટ નહીં આવતા નહીં આવતા બેસમાં. કેમ ફેટ ના હોય છે ફેટ નહીં આવે તમારે નહીં આવતા ફેટ બે તે ફેરી પર આવું છું આવતા નહીં ફેટ. હા હું કાલ ડેરી બેરી જઈને વાત કરું તમારી આપણા હારું એની જવું પડશે કાલ બાલો એટલે આ કાલની હું માં પાડા છે હમણાં હાલ જ જઈએ ને. હાલ જવું છે હા તો ભાગેલ ને જઈએ આજ આપણે મારા હારો ફૂલ ખુલી જશે આજે મારો. આજે મેં ડેરી જવા અંગાતે ડેરીમાં બાના મેં ડેરીમાં એના બધું અમારે જવાનું છે આજે દૂધને ફેટના છે રોચા થાય રોજ ડેરીમાં ડેરી જે છે એ છે. ના પણ યાર અમે દૂધ ફેટ અમારે કમ્પ્લીટ આવે દૂધ કમ્પ્લીટ આવે અને જેવું છે એટલે મોય ફેટ કેમ નહીં બે દાડાનું જો ઓછું થાય છે. 2 દાડા સુધી થાય ભાઈ ખબર 2 દાડા સુધી તમારું લોચા છે. કાલે તમે 5 લીટર દૂધ લખી આજનું 15 લીટર દૂધ આજે 5 લીટર દૂધ આવ્યું જાય બધું તો અમે શેર મારા ઉપર વિશ્વાસ તો કરો. હું જેટલા વર્ષ શું હોય પણ વિશ્વાસ તો કરું તારા ઉપર યાર પણ આ 2-3 દાડા છે યાર એવું ગરબડ આપણે શું કરવાની યાર એટલે એનો ડેરીમાં જઈને જોઈ લઈએ આપણે. ના યાર એવું ના પણ આમાં સીરા ચાંદો મારો ભાગ્યો છે યાર ગરબડા કોઈ કોઈ ગરબડા છે એનામાં યાર કોઈ તો આ સાલું તારું વોક નહીં યાર આ મારા ડેરી મતી પણ જવું પડશે ઓફિસલા દૂધ માટે કરી તારા પર મને વિશ્વાસ કમ્પ્લીટ છે યાર તું મારા સારો છે યાર મારા ડેરી જવું પડશે હવે કાલ બાદ ડેરી મારે ધ્યાન તો કાઢવું જ પડશે બે તારો હક નહીં તો આપણે જઈને જોઈ લઈએ. બે જ તમ અલા આજે બોલો જઈએ ડેરીમાં આપણે ડેરીમાં તમારું વોક નહીં પણ ડેરી વાળાનું વોક હશે યાર દૂધનું કરવાનું મારે યાર જોવું શું પડશે. કોઈ તો કરવું પડશે યાર તમે વોક નહીં કરતા પણ ડેરી માંથી પણ જઈએ આપણે ડેરીની વાત કરીએ આપણે કે દૂધ અમારે છે મૂછું તમે લખવા ભાગ્ય કમ્પ્લીટ બની દૂધ અમારે લઈને આવે હા શેઠ હું 15 વર્ષ સિવાય રહું છું. વિશ્વાસ નહીં તમારે? ના વિશ્વાસ નહીં આવતો મને 2 દાડા તું ગડબડો મારે છે વિશ્વાસ નહીં આવતો એટલે તો વિશ્વાસ આવે મને તો હું જાઉં છું કી તો જાય આવતા તો એ ઉભો રહો લ્યા 50 રૂપિયા તારા બાપાને આલી 50 રૂપિયા તારા બાપાને 50 રૂપિયા આલ્યું છે મુએ એ રૂપિયા પેલા તું મારા દુકાન પાસે તને છૂડો કરીને કોઈ મારા ઘેર શું લેન એમ આવું. હા હોતો નહીં અહીંયા તમે લઈ લો આવું એટલે બીજી બધું માર અલ્યા તું હોય 50,000 માટે પરોડ્યું છે. અલ્યા હું તો પૈસા ચૂકવી દે. તું હોય 5 વર્ષથી રહે હું તો એને 25 વર્ષથી ઓળખું છું. એ 1 રૂપિયાની 4 હથેળી છે. તો આવી જજે માં તો હું તારા પૈસા ચૂકવી દે. તમે પૈસા ચૂકવી દે તો હું આવી જાઉં કાલથી જ આવી જાઉં. એવું છે ને આપણે હોય વાતો કરી ને તાર શેઠને કહેતો ના નહીં કહું એમ તાર જઈએ ઓય બેસી જા ને ચાલ તમે તો જઈને યાર તો લઈ ગયા તમે લા ભાગ્યા કોમ હતું એ તો આનું કોમ સમજાવતો હતો એ તો સમજાવતા હતા હું વાત કરી મને વાત કરીને અમારા ભાગ્યા એમ કીધું કે આ દૂધ બૂંદ કેમ ઓછું થઈ ગયો
એ તો મારે એને છૂટો કરવાનો 50,000 ઉપર છે ને એ ઉપર લઈને કાઢવાનું મારે હોય છે સર કરી દો તમે એને છૂટો જ કરવાનો ખરાબ સાદો. વધુ નહીં એને છૂટો કરવાનો ભાઈ તું કોન્ટેક્ટ કરતા બાપા આવ્યો લજો છે ફોન ના ત્યાં તો હું લેવા ફોન આલું બાપાને ફોન કરું છું અડધી રાત આવશે અડધી રાત બાપો આવશે આવશે લે તાણ વાત કર હલો પપ્પા વહી આવજો મારા સેટને મેટર થઈ જઈશ સેટમાં ઉપર શક કરશે એટલો વહી આવો લો સેટ આવો છો જો સર સેટમાં પાઈ ગયા આ તો પપ્પાજી વાહ બોલો શું થયું આ તો મારા છોકરા યાર દૂધમાં મારા ગરબડા મારે લોચા મારે છે યાર હું લોચા માર્યા દૂધમાં બહુ લોચા મારે 2 વર્ષ યાર મારા છોકરાને પૂછવા દો મને પછી હું તમારાથી વાત કરું હા વાંધો નહીં अरे कहना क्या चाहते हो શું કર્યું લે તું 2 લીટરની ચોરી કરી દૂધમાં મેં એ 2.5 લીટરની ચોરી કરી? ઓવા 300 રૂપિયાનું દૂધની ચોરી કરી 300 રૂપિયાની ચોરી તું રોજ કરતો હતો ઓવા 2 વર્ષ ઓવા તો બધા પૈસા જ પર રાખે તું 200 રૂપિયા વાપરતો હતો રોજના અને બીજી બધી મજૂરી તમને આવતો તું ઓહો બીજી બધી 300 રૂપિયા થાય તો 100 રૂપિયા તો રોજના બચે ને 200 વાપરે તો બધા પૈસા જાય છે જો લેણ હવે કરવું ને તો બધું પૂરું કરવાનું સમજ્યો વાત ને આ 100 ચોરી ના કરાય એક વખતમાં કરીને આવતું રહેવાનું ઘેર ટૂંકે કોઈ ના પેટ ભરાય આપ પપ્પા એક વાત કહું ચિંતા બધી ના કરો તમે એવો મારી શેઠ બેહ્યા ને હા એ 50,000 હાલવાની વાત કરતા હતા એવું ઓવા તો તારું દેવું એ ભરશે ઓવા તો વાંધો નહીં હે આપણે વાત કરીએ ઓ સાહેબ પછી વાત કરી તમારા છોકરાને તમે ચુકાડની વાત ચૂકીને લઈ જજો એને પૈસા મારા 50,000 ચૂકી લઈ જજો યાર જો હાલ તો મારા પાસે પૈસા નહીં સમજ્યા વાત ને બાબલો અને કોઈ કોમ હાલે તો હું તમને 10,000 પૈસા આલી દઉં તો બાપના 10,000 રાખવું પડે તમારે યાર ના યાર 10,000 તમારા ત્યાં રાખું તો પછી બીજો કોમ કેવી રીતે રાખશે કોઈ તો વધુ નહીં એ તમે મંગાત મોકલે તો નહીં યાર 2-3 દાડા નહીં હવે તમે 10,000 તમે આવીને પૈસા લઈ જજો તો પૈસા તો મારવા આવવું પડશે બરાબર ફાઇનલ હું ઘેર આવીને આપી જઈ તમને તો બરાબર તમે લઈ ટેન્શન જજો ના લો તમે તો આમ તો લઈ જજો 50,000 મને આલી લઈ જજો આ તમારા બાજુ બે એવું કોણ છે આ તમારા પાડોશી છે પાડોશી પૈસા આપણો એવાથી થોડી વાત કરવી હતી આવજો ને તમે હા જો બોલો તમે મારા બાબલાને રાખશો હું તમારા પૈસા તો બધા ચૂકવી દે કેટલા આપશો 50,000 50,000 ના ચાલે યાર લાખ રૂપિયા 50,000 તો જો અમારે ઈઓને હાલવાના સમજ્યા વાત ને 25,000 ઈઓને લગ્ન કરવાના હવે લગ્ન કરાવવું પડે એટલે 1.5 લાખ રૂપિયા ખર્ચો થાય એ તમારે જોવાનું 25,000 ને એ તો 1.5 લાખ હું તો તમારા પૈસા તો હાલ દે તમારે ઉધાર તો બધું ચૂકવી દે 50,000 માં ના રખાય ને પણ એ બીજે રાખીને હું 1.5 લાખ રૂપિયા લે તમે સમજી ના લો એ 80,000 બસ છેલ્લા 80 લાખ તો રાખો યાર અલા યાર 80,000 બરોબર છે યાર હેનો 80,000 તો 80,000 તમે કાલે આવી દેવા મને હવે કાલ ફાઇનલ 100% ને ફાઇનલ તો કાલનું વાયદો કરી દઉં યાને કાલ એને મોકલી દેજો તમારા ઘેર કાલ આવી જાઓ પૈસો લઈ ને ભાઈને મોકલી દેજો તો એને હું વિધિ જે છે ને અમારે સગાઈ બગાઈની એ પટાઈને તમારા ઘેર મોકલી દે બરાબર હો ને બહેરો બચ્ચો બહેરા અંગારે તમારા ત્યાં રહે હો ને કોઈ વાંધો તો એવો ભાઈને કહીને નીકળી અમારે સારું હોય ને અમારા બાબલામાં અમારે તો વતાડજો ભાઈ ઓમ કીધું હા તો તમે જાણ આવશો એને લઈને પાછું પૈસા મારા હાલવા હવે જુઓ 10-15 દાડા તો લાગશે 10-15 દાડા હે ફાઇનલ ફાઇનલ પૂરું કરી નાખો હિસાબ 10-15 દાડામાં તમારો હિસાબ પૂરો થઈ જાય હો હા તો વધુ નહીં તમે ને કરી આવો હા ને કરજો હો લેન લે ગેરેન્ટ તું એ મારા ભાગ્યારું છૂટો થઈ ગયો મને બહુ તકલીફ પડશે યાર હોય આપણે તો બે મળીને ખોરશી કોઈ કરવું પડશે યાર ભાગ્યો મને લાવવું પડશે તાત્કાલિક યાર તમારા ઢોર બહુ છે યાર આપણે હોગે તો બીજું હા તો તમે કોઈ કરજો ભાગ્યાનું કીધું હો હા તો હું જોઉં એમ હા તો આવજો હો તો કીધું તું વાત નતો કરતો બે સીટની હવા તો 50,000 આવવાનું એનો ઘેર જોયો તો હવા હેડ આપણે બે ત્યાં જઈએ પૈસા લીધા આવીએ તો પૈસા આવતા હોય ને તો કોક કરીએ હો
શેઠ ઓ શેઠ હા ઊંઘી ગયા તો હું ના ના બે આવો અંદર આવો કઈ બી ઊંઘી ગયા હવે આવો, વળી. અંદર આવો. આ બાબલાને લઈને આવ્યો હું કીધું હા બે આવો. બે આપણે પેલી પૈસાની વાત થઈ હતી ઓવા. તો આપી દે તો સારું ને લાવી સ્કેનર આપો તમે એ તમે ઓનલાઈન કરજો ઓવા. અમે જો ઓનલાઈન રાખીએ નંબર આલો તમારા ભાઈનું કોઈનું હોય હાલ દો હા ભાઈનું પણ મારા ભાઈ મને પૈસા આવી જાય ને ત્યાં કાકાને ઓ આલી દીધી એવું ઓ તમે નંબર છો પણ તમને યાદ નહીં હું લખીને રાખી દઉં પણ હવે જોવું હે ના હું મારી દઉં તમને અને મોમો આણી દેજો હો. કેટલા નાખો 80 એક 50 કરજો ને એક 30 કરજો ઓમ કરીને 50 80 નાખજો હો જો આ 50 નાખી હમ. તે નાખી દો. આ 30 નાખી દીધા બરોબર ને બરોબર જો સવારે અમે જઈએ ને ત્યો તેનું હગાવી કરવાની એટલે હગું થઈ જાય ને પછી એને મોકલી દઉં બરોબર પણ 15 દાડા પછી તમે એને રજા આપવી પડશે એને 15 દાડા લગ્ન ગોઠવી નાખો જો એક વાર એનું લગ્ન થઈ જાય પછી બૈરાના અંગાત તમારે ત્યાં આવી જાય ને પછી મારે શાંતિ સમજ્યા વાત ને પડી પછાડી તમારે ત્યાં પડ્યો રહે તો વાંધો નહીં અમારે સમજી જાય ને પણ પછી અમે time જોવા સર નહીં આવી જાય સમજી લો પણ આ 15-20 દાડા તમારે કાઢવા જ પડશે સમજી જાય ટાઈમ સર હમણાં તો મોકલી દેજો હા હા અમે ગામમાં બધા મોટા મોટા ગયા તો પરિણાઈ દઉં હું તો મોઢો મળી જશે મારા વાળો સાચી વાત સર હા અને પરિણાઈને હવે તમે પૈસા આવ્યા તો પરિણાઈ દઉં હું તો અમારી સગવડ નથી રહેડો અમે નીકળી આવા રાત બહુ થઈ ગઈ હો સારું તમે આવજો લઈને આવી જાય અને આનો ટાઈમ સર મોકલી દેજો હા હા હવે 2-3 દાડામાં મોકલી દે હો હા સારું એને નાખો મોકલી દેજો સારું સારું લેણ આપણું કામ થઈ ગયું હવે 3 દાડા પછી આવીને કામ ચાલુ કરશું આપણું એનો કોમ લ્યા 3 દાડા બંધાની વાત છોડી દે હવે આપણે બીજું તો નહીં પકડવાનું ને એના પરથી 80 લેવાના 1,60,000 આપણા પાકા થઈ જાય એવું કરશું હા તારે હોય મોઢું નહીં વધારવાનું હોય આવીને હો નહીં હું તો બતાવું. પકડીને ધોઈ નાખશે તને હું બીજે નક્કી કરીને આવ્યો છું તને 80,000 બીજે જશું હા હા